નમસ્તે બાળ મિત્રો. ધોરણ 5 નવું અંગ્રેજી પાઠ્યપુસ્તક આવેલું છે. તેમાં આગળનો ભાગ એટલે કે પાના નંબર 1 થી 3 સુધી આપણે આગળના ભાગમાં જોઈ ગયા છીએ. તો હવે પાના નંબર 4 થી આપણે જોઈશું. તો તેમાં છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ. There are 19 different types of smile, but only 6 occur when we have a good time. એટલે કે હાસ્યના 19 વિવિધ પ્રકાર હોય છે, પણ જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે ફક્ત 6 પ્રકાર જોવા મળે છે. Smiling can boost your immune system. Smile relieves stress and it is good for health. એટલે કે હસવાથી તમારું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત બને છે. હસવાથી તાણ ઓછો થાય છે અને તે સ્વાસ્થ્ય માટે સારું છે. It is easier to smile than to frown. નાખુશ એટલે કે દુઃખી થવા કરતાં તો હસવું વધુ સહેલું છે. It takes 13 muscles to smile and about 47 to frown. હસવા માટે 13 સ્નાયુનો ઉપયોગ થાય છે અને દુઃખી થવા માટે લગભગ 47. Babies are born with the ability to smile. બાળકો હસવાની ક્ષમતા સાથે જન્મે છે. સ્માઇલ લાઈક અ બેબી, એટલે કે એક બાળકની જેમ હસો. અહીં પહેલો પ્રશ્ન છે, હાઉ શુડ વી સ્માઇલ? આપણે કેવી રીતે સ્માઇલ કરવી જોઈએ? તો કે વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. બીજું છે, ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર વેરિયસ, એટલે કે ડિફરન્ટ ટાઈપ. હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર? તો તેમાં આવશે ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ. લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલ. તો તેમાં અહીં આવશે હાસ્યના 3 ફાયદાઓ. તો સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ, સ્માઇલ રિલીવ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. અહીં 4 લખેલ છે, ત્યાંથી પ્રશ્નનો જવાબ આવશે. 5મું છે, સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ, ટ્રુ ઓર ફોલ્સ? તો તેમાં આવશે ટ્રુ. ત્યારબાદ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ with the feeling given in the mood matter. When you meet your friends, you feel happy. તમે જ્યારે તમારા મિત્રને મળો ત્યારે તમે ખુશ થાવ છો. સેડ એટલે ઉદાસ, કામ એટલે શાંત થવું અને વરીડ એટલે ચિંતાતુર. તો અહીં આપણે આ બધા શબ્દો મૂકવાના છે. તો તેમાં પહેલું છે, વેન યુ ગેટ ગિફ્ટ્સ યુ ફીલ. તમે જ્યારે ગિફ્ટ મેળવો ત્યારે તમને શું થાય? તો કે ખુશી થાય, એટલે હેપી આવશે. બીજું છે, વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ હેપી. તમે જ્યારે તમારા મિત્ર સાથે રમો ત્યારે તમે ખુશ થાવ છો. વેન સમવન સ્કોલ્સ યુ ફીલ. જ્યારે બીજા કોઈ તમને ખીજાય ત્યારે તો તમે ઉદાસ થાવ છો, એટલે સેડ આવશે. ચોથું, વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક યુ ફીલ. તમારી પાસે જ્યારે ઘણું બધું કામ હોય ત્યારે તમને ચિંતા થાય છે, એટલે તેમાં વરીડ આવશે. 5મું છે, વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ ફીલ. તમારા મિત્રો જ્યારે તમને મદદ ન કરે ત્યારે તમને કેવું ફીલ થાય છે? તો કે તમે ઉદાસ થઈ જાઓ છો. અહીં છે, રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ યોર હેપી મોમેન્ટ્સ, હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ક્વેશ્ચન બિલો. અહીં પેરેગ્રાફ લખવાનો છે. વોટ મેક્સ યુ હેપી? તમને શેનાથી ખુશી થાય છે? હુ મેક્સ યુ હેપી? તમને કોણ ખુશ કરે છે? વેર ડુ યુ ફીલ હેપી? તમે ક્યારે ખુશી અનુભવો છો? વેન ડુ યુ બીકમ હેપી? તમે ક્યારે ખુશ થઈ જાઓ છો? હાઉ કેન વી બી હેપી? આપણે કેવી રીતે ખુશ રહી શકીએ? તો અહીં
આપણે લખી શકીએ કે આઈ એમ હેપી વેન આઈ એમ એટ હોમ વિથ માય ફેમિલી, આઈ એમ હેપી વેન આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ, માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ મેક મી હેપી, આઈ ફીલ હેપી વેન આઈ એમ એટ હોમ, ઇન સ્કૂલ, in a garden or in any place where I have fun. I became happy when I go for a picnic with my family. I feel happy when I play or study with my friends. આવી રીતે તમે લખી શકો. ત્યારબાદ લેંગ્વેજ ફંક્શન છે. તો અહીં રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. અહીં ઉદાહરણ આપેલ છે એ પ્રમાણે લખવાનું છે. તો અહીં અ કેટ એટલે કે એક બિલાડી, અને કેટ્સ એટલે કે તેનું બહુવચન છે એટલે કે ઘણી બધી બિલાડી. અ લેમ્પ તો તેનું બહુવચન થશે લેમ્પ્સ. પેનનું બહુવચન થશે પેન્સ. ચેરનું બહુવચન થશે ચેર્સ. અ ટોય તો ટોયઝ. અ પેન્સિલ તો પેન્સિલ્સ. અ બુક, અહીં બુક્સ છે એ બહુવચન છે એટલે અહીં એક બુક આવશે એટલે કે અ બુક. એન એલિફન્ટ તો એલિફન્ટ્સ. અ બલૂન તો બલૂન્સ. તેવી રીતે આગળ જોઈએ તો રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ્સ ઓફ ગિવન એક્ઝામ્પલ. તો અહીં અ ગ્લાસ છે એટલે કે એક ગ્લાસ, અને ગ્લાસીસ એટલે કે ઘણા બધા ગ્લાસ. અ બેન્ચ તો બેન્ચીસ. અન ઇંચ તો ઇન્ચીસ. અ સેન્ડવિચ તો સેન્ડવિચીસ. અ બોક્સ તો બોક્સીસ. અહીં બહુવચન કરવા માટે ES લગાડવાનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીં અ ક્લાસ છે તો તેનું બહુવચન ક્લાસીસ થશે. અહીં વોચિસ બહુવચન છે તો તેનું એકવચન અ વોચ થશે. અ ટોમેટો તો તેનું બહુવચન ટોમેટોસ થશે. અહીં બસીસ છે બહુવચનમાં છે તો તેનું એકવચન અ બસ થશે. અ ફોક્સ તો ફોક્સીસ. અહીં વ્યાકરણનો નિયમ છે એ પ્રમાણે ES લાગશે. રાઇટ વર્ડ્સ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ્સ. અહીં અ પપ્પી તો પપ્પીસ. એમાં જ્યારે છેલ્લે વાય હોય અને એની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ES લાગે છે બહુવચનમાં. તો અહીં આ પ્રમાણે જ કરવાનું છે. બેબી તો વાય કાઢી અને IES લગાડવાનું છે બહુવચન કરવા માટે. એટલે કે બેબી તો તેનું બહુવચન બેબીઝ. ચેરી તો ચેરીસ. ફેરી તો ફેરીસ. હવે આગળ જોઈએ તો તેમાં પણ એ જ રીતે છે. બટરફ્લાય તો છેલ્લે વાય છે તો વાય કાઢી અને IES લગાડશું તો બટરફ્લાયસ થશે. પછી સ્ટોરીઝ છે તો તેનું સ્ટોરી એક વચન. સિટી તો સિટીઝ. બની બનીઝનું બની થશે. અહીં પાંચમામાં એક્ટિવિટીઝ એક્ટિવિટી છે તો તેનું એક્ટિવિટીઝ થશે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. અહીં કાંસમાં જે શબ્દો આપેલા છે તેના વડે ખાલી જગ્યા પૂરવાની છે. માય મધર બોટ અ ન્યૂ કાર. અ છે એક વચન એટલા માટે કાર આવશે. ધ પેન ઇઝ ઓન ધ ટેબલ. અહીં ધ છે એટલે કે એક વચનમાં આવે એટલે પેન આવશે. રહીમ હેઝ 5. અહીં 5 એટલે કે બહુવચનમાં છે એટલે કેન્ડીઝ આવશે. કેન્ડી એક વચન થાય. ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. અહીં ધ છે એટલે કે કેટ આવશે. ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય. ધેર આર મેની એટલે કે બહુવચન છે એટલા માટે અહીં સ્ટાર્સ આવશે. સ્ટારનું બહુવચન આવશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. તો અહીં પણ જુઓ તમે સ્ટુડન્ટ એક વચન છે અને સ્ટુડન્ટ્સ બહુવચન છે. હાઉ મેની એટલે કે કેટલા. ધેર આર ધેર એટલે કે બહુવચનમાં પૂછેલો છે. વિજા હેઝ અ બ્લુ. અ બ્લુ એટલે કે એક વચન છે એટલે કે બાઇસિકલ આવશે. અહીં છે સ્ટડી ધ એક્ઝામ્પલ. અહીં એક્ઝામ્પલ જોઈએ આપણે તો શું છે તો કે ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ. શું બિલાડી ટેબલ ઉપર છે તો કે યસ ધેર ઇઝ. ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ. શું કૂતરો ટેબલ ઉપર છે તો કે નો ધેર ઇઝન્ટ. આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ તો કે યસ ધેર આર.
આર ધેર બનાનાઝ ઓન ધ ટેબલ? તો તેમાં આવશે નો, ધેર આરન્ટ. ધેર ઇઝ અ બોલ, એક વચન હોય ત્યારે ધેર ઇઝ અ બોલ આવે, અને બહુવચનમાં આવે ત્યારે ધેર આર 4 બોલ્સ થઈ જશે. તો અહીં પ્રમાણે આપણે જોઈશું. તો 2 ચેર ઇન માય કિચન, તો અહીં 2 ઓપ્શન આપેલા છે એ અને બી. ધેર ઇઝ અને ધેર આર, તો બહુવચનો હોવાથી તેમાં આવશે ધેર આર. અહીં આપણે બીજું જોઈએ તો 3 ટ્રક્સ નેક્સ્ટ ટુ ધ હાઉસ. 3 છે બહુવચન છે એટલે અહીં પણ બી આવશે, આર ધેર. પ્રશ્નાર્થ પૂછેલો છે એટલે આર ધેર આવશે. અહીં પણ ત્રીજા પ્રશ્નમાં જોઈએ તો તેમાં પણ ફ્લાવર્સ એટલે કે બહુવચન છે એટલા માટે આર ધેર આવશે. ચોથામાં જોઈએ આપણે તો તેમાં પણ 2 છોકરીઓ એટલે તેમાંય બી આવશે, ધેર આર. પાંચમું છે તેમાંય પ્રશ્ન પૂછેલો છે અને બહુવચનમાં છે એટલે કે બુક્સ છે એટલે આર ધેર આવશે. અને છઠ્ઠું છે તેમાં જોઈએ તો એમાં અબો એટલે કે એક છોકરો છે એટલે તેમાં ધેર ઇઝ આવશે. સાતમું છે તેમાં પ્રશ્ન પૂછેલો છે, ભૂલથી ધેર ઇઝ લખાઈ ગયું એટલે તેમાં ઇઝ ધેર આવશે. પ્રશ્ન આપણે પૂછીએ ત્યારે ઇઝ આગળ આવશે. એવી રીતે આઠમામાં જોઈએ તો ધેર ઇઝ અ કુકર નિયર ધ રેફ્રિજરેટર. ત્યારબાદ છે વોક્યુબ્યુલરી. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, જે સાચું સ્પેલિંગ હોય તેના ઉપર ગોળ રાઉન્ડ કરવાનો છે. તો અહીં આપણે જોઈએ તો પહેલું છે એમાં પેલું PLEASE એ સ્પેલિંગ સાચો છે, પ્લીઝનો. ત્યારબાદ બીજામાં કામ એટલે કે CALM જેના ઉપર રાઉન્ડ કરેલ છે તે સ્પેલિંગ સાચો છે. ત્રીજામાં હેપી HAPPY જેના ઉપર રાઉન્ડ કરેલ છે તે સાચો છે. ચોથું ચીયરફુલ CHEERFUL. અને પાંચમું છે એંગ્રી, તેમાં ANGRY. ત્યારબાદ જોઈએ તો સર્કલ ધ ઓડ વન એટલે કે અલગ પડતું હોય એ શોધવાનું છે. તેમાં છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર. તો ઇરેઝર, પેન્સિલ ને શાર્પનર તે આપણે કંપાસમાં રાખતા હોઈએ છીએ અને સ્કૂલ છે તે અલગ પડે છે એટલે તેમાં આવશે સ્કૂલ. ત્યારબાદ મેંગો, ગ્રેપ્સ, બનાના એ બધા ફળ છે અને પોટેટો શાકભાજી છે એટલે તે અલગ પડશે. ત્રીજામાં ખોખો, કબડ્ડી, ચેસ, ફૂટબોલ. તો અહીં ખોખો, કબડ્ડી અને ફૂટબોલ આપણે બહાર રમી શકીએ, આઉટડોર ગેમ્સ છે, જ્યારે ચેસ ઇન્ડોર છે. ચોથું છે લોટસ, કીવી, રોઝ, સનફ્લાવર. લોટસ, રોઝ, સનફ્લાવર એ ફૂલ છે જ્યારે કીવી છે એ ફળ છે. પાંચમું છે પીકોક, ડવ, સ્પેરો તે પક્ષી છે અને તો તેમાં આવશે હેડહોગ. ત્યારબાદ એક્ટિવિટી છે પ્લે ધ ગેમ, રેડ લાઇટ, ગ્રીન લાઇટ. તો આ રમત સરસ મજાની છે જે ગ્રીન લાઇટ અને રેડ લાઇટની છે તેમાં બહુવચન, એકવચન શીખી શકીએ છીએ. તો આ રમત તમારે વર્ગખંડમાં રમવાની છે તમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ. ત્યારબાદ જોઈએ તો રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ધેમ. અહીં જે ડાયલોગ આપેલા છે એનો રોલ પ્લે કરવાનો છે. કે ટીચર પૂછે વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ. આલ્ફાબેટમાં સૌથી ઠંડો શબ્દ કયો છે? સ્ટુડન્ટ સેઝ બી. એટલે ટીચર પૂછે વાય. સ્ટુડન્ટ સેઝ ઇટ કમ્સ બિટવીન એ એન્ડ સી. એ અને સી વચ્ચે આવે એટલા માટે તે ઠંડો છે. બીજું છે ટીચર સેઝ કેન યુ નેમ 3 days વિધાઉટ યુઝિંગ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સન્ડે. સ્ટુડન્ટ સેઝ યસ્ટરડે, ટુડે એન્ડ birthday. Teacher says which city is the almost dangerous city? The student says electricity. Teacher says why did the student bring a ladder or glass?
Student says because he wanted to go to a high school. તો આ ઇંગ્લિશમાં બોલી અને રોલ પ્લે કરવાનો છે પેર બનાવીને, એટલે કે જોડી બનાવીને. ત્યારબાદ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ. અહીં જે ચિત્ર આપેલું છે એમાં શબ્દો આપેલા છે: ચિલ્ડ્રન, સ્લાઇડ, સ્વિંગ, ટ્રી, ફૂટબોલ, સ્કેટબોર્ડ, ગાર્ડન. તો આ શબ્દોનો ઉપયોગ કરી અને ફકરો લખવાનો છે. This is a picture of a garden. There are many trees and flower plants in the garden. There are many children in the garden. There is a swing and a slide in the garden. A boy is swinging. A girl is skipping. A boy is playing on the skateboard. Some children are playing football. આવી રીતે તમારી રીતે પણ બીજા કોઈ વાક્યો લખવા હોય તો લખી શકો. ત્યારબાદ છે ડુ ઇટ યોર સેલ્ફ. આ તમારી રીતે કરવાનું છે. મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ ઇન યોર ક્લાસરૂમ. તમારા વર્ગખંડમાં જે વસ્તુ હોય તેમાંથી તમારે 2 ભાગ પાડવાના છે. ક્લાસિફાય ધેમ ઇન વન એન્ડ મેની, કે એક વસ્તુ હોય તેના એક બાજુ નામ લખવાના છે, અને મેની એટલે કે ઘણી બધી વસ્તુ હોય તેના નામ એક બાજુ લખવાના છે. તો અહીં તો મેં મારી રીતે વન એન્ડ મેની એટલે કે એકવચન અને બહુવચનમાં જે વસ્તુ હોય વર્ગખંડમાં એ લખેલું છે. તમારી રીતે તમે પણ અલગ રીતે પણ લખી શકો. અહીં આપણા વર્ગખંડમાં એક બ્લેકબોર્ડ હોય તો બ્લેકબોર્ડ, પછી બેન્ચીસ ઘણી બધી હોય છે એટલે અહીં બેન્ચીસ લખેલી છે. જો બ્લેકબોર્ડ તમારા વર્ગખંડમાં વધારે હોય તો બ્લેકબોર્ડ્સ પણ લખી શકો, તો તે મેનીમાં આવશે. તેવી રીતે ડસ્ટર વધારે હોય તો ડસ્ટર્સ એટલે કે મેનીમાં આવી શકે. એવી રીતના ટ્યુબલાઇટ્સ છે અહીં બહુવચનમાં લખેલી છે. તો તમારા વર્ગખંડમાં ફક્ત એક જ ટ્યુબલાઇટ હોય તો તમે તેને વનમાં લખી શકો, ટ્યુબલાઇટ. તેવી રીતે ફેન, ટેબલ, ચેર, કપબોર્ડ, મેપ, કેલેન્ડર, આ બધી એક વસ્તુઓ છે. એવી રીતના ચાર્ટ્સ, પેન્સિલ્સ, ચોક્સ, બેગ્સ, બુક્સ, પેન્સ, વિન્ડોઝ, આ બધી બહુવચન વધારે વસ્તુ હોય એ લખેલી છે. તમે તમારી રીતે વધારે કે ઓછી વસ્તુ હોય એ પ્રમાણે લખી શકો. ત્યારબાદ છે રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ વર્ડ્સ. અહીં છે a lady, a boy, a plane, a green car, a train, some yachts, a helicopter, a bus, a brown bird, a squirrel. તો અહીં આપણે જે ચિત્ર આપેલું છે જે ચિત્રના આધારે પેરેગ્રાફ લખવાનો છે, ફકરો લખવાનો છે. તો તેમાં આવશે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. ઇટ ઇઝ નિયર અ રિવર. There are many trees and plants in the garden. 2 boys are playing football. A lady is walking with a pram. A boy is playing with his toy car. There is a squirrel in the bush. Bush એટલે ઝાડી. A brown bird is flying in the garden. There is a bridge near the garden. There is a bus near the bridge. There is a train too. There is a green car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter too. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું તો ના જ ભૂલતા. થેન્ક યુ.